ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ધોરણ 6ની અંદર પ્રકરણ 1 ચાલો ઇતિહાસ જાણીએ એના વિશેની માહિતી મેળવી રહ્યા છે. તો બાળકો, અગાઉ આપણે સ્વાધ્યાય પોથીની અંદર આ પ્રકરણના વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, ત્યારબાદ આપણે સ્વાધ્યાયની પણ ચર્ચા કરી લીધી છે, એટલે કે એનું પુનરાવર્તન પણ કર્યું છે. તો આજે આપણે સ્વાધ્યાય પોથીની અંદર જે તમે 1-2 વાક્યના પ્રશ્નોના ઉત્તર લખ્યા છે, આપણે એનું પુનરાવર્તન કરીશું. આ માહિતી બાળકો આપણે સ્વાધ્યાય પોથીમાં લખેલી છે, એટલે તમારે ફરીથી તેને લખવાની નથી, ફક્ત તેને સાંભળવાની છે, સમજવાની છે અને ત્યારબાદ તેને તૈયાર કરવાની છે. તો ચાલો તમારી સ્વાધ્યાય પોથીની અંદર જુઓ. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. ચાલો, એમાં પ્રશ્ન નંબર 1, ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? તો ભારતના સૌથી જૂના સિક્કા કયા છે બાળકો? સરસ. કયા સિક્કા છે? પંચમાર્ક સિક્કા, બરાબર, જે ગુપ્ત સમયની અંદર બહાર પડેલા હતા. તો ભારતના સૌથી જૂના સિક્કા પંચમાર્ક સિક્કા છે, જે સૌથી જૂના ગણાય છે. બીજું, ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? એટલે કે આપણે ઇતિહાસની જાણકારી મેળવવી હોય, બરાબર, તો આપણે શેના આધારે મેળવી શકીએ છીએ? તેના સ્ત્રોત કયા કયા છે? તો તાળપત્રો, તેના પછી ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો અને ખોરાકના નમૂના વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. ત્રીજું, સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે? તો સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ, રાજનીતિશાસ્ત્ર, વર્તમાન સમાજ જીવન વગેરે બાબતોની જાણકારી આપે છે. ચોથું, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તો આપણે માહિતી મેળવી હતી કે પહેલાંના સમયમાં કાગળ હતા નહીં, બરાબર, કે મોબાઈલ ફોન કે એવું કશું હતું નહીં. તો એ લોકોને લખવું હોય, બરાબર, તો શેનો ઉપયોગ કરતા હતા? તો લખવા માટે તેઓ તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતા હતા. પ્રશ્ન નંબર 5, હસ્તપ્રતોમાં કઈ કઈ ભાષામાં લખાણો જોવા મળે છે? હસ્તપ્રત એટલે શું? કે હાથથી જે લખાણો લખાય છે એને હસ્તપ્રત કહેવામાં આવે છે. તો એ કઈ કઈ ભાષામાં જોવા મળે છે? તો એ 3 ભાષામાં જોવા મળે છે: સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ, બરાબર. સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ એમ 3 ભાષામાં જોવા મળે છે. છઠ્ઠું, કયા ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે? તો જે શિલાલેખો અને અભિલેખો, બરાબર, જે ઐતિહાસિક સ્ત્રોત છે તેની પર જે લખાણો લખાયેલા હોય છે તે લાંબા સમય સુધી ટકી રહે છે, બરાબર. શિલાલેખ અને અભિલેખ. પ્રશ્ન નંબર 7, તામ્રપત્ર
કોને કહેવામાં આવે છે? તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલા લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે. બરાબર, તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલા લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે. 8મું, રાજાઓ તામ્રપત્રોનો ઉપયોગ કેવી રીતે કરતા હતા? તો રાજાઓ પોતાના વહીવટી તંત્ર અને દાનની જે માહિતી હોય તે તાંબાના પતરા ઉપર કોતરાવતા હતા. બરાબર, કે એમનું વહીવટી તંત્ર કેવું છે, કેવી રીતના વહીવટ કરે છે, એની માહિતી, એમને કેવું દાન આપ્યું છે, બરાબર, એ દાનની વિગતો એ લોકો તાંબાના પતરા ઉપર કોતરાવતા હતા. આગળ છે પ્રશ્ન નંબર 9. પ્રાચીન કાળમાં ભારતમાં કયા કયા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા? તો મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન અને યુઅન સ્વાંગ, બરાબર, જેવા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન અને યુઅન સ્વાંગ. 10મું, આપણા દેશને કયા બે નામથી ઓળખવામાં આવે છે? તો તમે જાણો જ છો બાળકો કે આપણા દેશને ઇન્ડિયા અને ભારત એમ બે નામથી ઓળખવામાં આવે છે. ચાલો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 11. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની કઈ નદીથી પરિચિત હતા? તો પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. બરાબર, કઈ નદીથી? સિંધુ નદીથી. 12. ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની કઈ કૃતિમાં જોવા મળે છે? તો સંસ્કૃતની જે આરંભિક કૃતિ એટલે કે ઋગ્વેદમાં જોવા મળે છે. બરાબર, ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. 13મું, દુનિયાનો સમય કઈ સાલવારી સાથે જોડવામાં આવ્યો છે? તો દુનિયાનો સમય ઈસવીસનની સાલવારી સાથે જોડવામાં આવ્યો છે. બરાબર, ઈસુ ખ્રિસ્તના જન્મ આપણે એનાથી માહિતગાર છે. બરાબર, આપણે એની માહિતી મેળવી તો ઈસવીસનની સાલવારી સાથે જોડવામાં આવ્યો છે. 14. આપણા દેશમાં ઈસવીસન સાલવારીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો જે ખ્રિસ્તી ધર્મ છે એ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે. તેથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે પણ સાલવારીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, જે ખ્રિસ્તી ધર્મ છે એ વિશ્વના જે મોટાભાગના રાષ્ટ્રો છે, બરાબર, એની અંદર આ ધર્મ અપનાવાયેલો છે. એટલે એ લોકો પણ સાલવારીનો ઉપયોગ કરે છે. એટલે આપણે જુદા ન પડી જઈએ. બરાબર, એટલે એમની સાથે આપણે ચાલીએ છીએ. 15. ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી કેટલા વર્ષ પહેલાં શહેરોનો વિકાસ થયો હતો? તો ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં શહેરોનો વિકાસ થયો હતો. પ્રશ્ન નંબર 16. આપણી સમક્ષ ભૂતકાળને કોણ જીવંત રાખે છે? તો પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો. બરાબર, કે જે બધું સંશોધન કરતા હોય ઇતિહાસને લગતું એને આપણે શું કહીએ છીએ? પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો આપણી સમક્ષ ભૂતકાળને જીવંત કરે છે. 17. ઈરાનીઓ સિંધુ નદીને
કયા કિનારાએ ઇન્ડિયાથી ઓળખતા હતા? તો સિંધુ નદીના પૂર્વનો જે કિનારો છે, બરાબર, એને ઇન્ડિયા નામથી ઓળખતા હતા. તો બાળકો, આજે આપણે સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન નંબર 5 ટૂંકમાં પ્રશ્નના જવાબ આપો માં 1 થી 17 પ્રશ્નના જવાબનું પુનરાવર્તન કર્યું. તો બાળકો, આ માહિતી તમે નોટબુકમાં પણ લખેલી છે અને સ્વાધ્યાય પોથીની અંદર પણ લખેલી છે. તો તમારે આ માહિતીને લખવાની નથી, ફક્ત એને તૈયાર કરવાની છે. એટલે કે આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે તૈયાર કરવાના રહેશે. થેન્ક યુ.